એક ગામમાં બે ભાઈ હતા. મોટો ભાઈ શાંત સ્વભાવનો, ઘર ખેતરની જવાબદારી લેતો. નાનો ભાઈ થોડો ચંચળ, હંમેશા મોજ મસ્તીમાં રહેતો. એક દિવસ ગામમાં મેળો લાગ્યો. નાનાને તો ખૂબ ઉત્સાહ આવ્યો. હું તો મોજ કરવા જાઉં છું, એમ બોલી ગયો. મોટો ભાઈ પણ વિચાર્યો, ઘણો સમય થયો, હું પણ જાઉં. એમ બંને ભાઈઓ મેળામાં ફરવા નીકળ્યા. મેળામાં ઘણા ખેલ જોવા મળ્યા. ઝૂલો, દુકાનો, રમકડા, મીઠાઈઓ. નાનો ભાઈ ઝૂલામાં ચડીને આનંદ માણતો રહ્યો, જ્યારે મોટો ભાઈ શાંતિથી ગામના લોકો સાથે વાતો કરતો રહ્યો. ફરતા ફરતા નાનાએ એક રમકડાની દુકાન જોઈ. તેણે કહ્યું, હું આ લેવા માંગુ છું, પરંતુ પૈસા પૂરતા ન હતા. મોટાએ પોતાના ખિસ્સામાંથી થોડા બચાવેલા પૈસા કાઢીને તેને આપ્યા. તે સમયે નાનાને સમજાયું કે ભલે તે મસ્તીમાં રહેતો હોય, પરંતુ મોટો ભાઈ હંમેશા એની સંભાળ રાખતો હતો. બંને ભાઈએ સાથે બેઠા, ગરમ ગરમ જલેબી ખાધી અને આનંદથી ઘર પાછા ફર્યા.